नमस्कार मित्रों, आपका स्वागत है रवि न्यूज में। अमीरगढ़ से सुरेश भाई रावल की विशेष रिपोर्ट। बनासकांठा, वन विभाग की उदासीनता से अधूरा पड़ा सड़क निर्माण, ग्रामीणों को भारी परेशानी। बनासकांठा जिले के अमीरगढ़ तालुका स्थित खारा गांव से मालपुरिया डेरी सहित करीब 20 गांवों को जोड़ने वाली सड़क का निर्माण कार्य वन विभाग की उदासीनता के कारण लंबे समय से रुका हुआ है। सड़क अधूरी रहने से आसपास के गांवों के लोगों को रोजाना आवागमन में भारी दिक्कतों का सामना करना पड़ रहा है। ग्रामीणों का कहना है कि ये सड़क क्षेत्र के लिए बेहद महत्वपूर्ण है, क्योंकि इसी मार्ग से दूध परिवहन, कृषि उपज की ढुलाई और आम नागरिकों का आवागमन होता है। सड़क निर्माण रुकने से न केवल समय और धन की बर्बादी हो रही है, बल्कि विद्यार्थियों, मरीजों और किसानों को भी परेशानी झेलनी पड़ रही है। खारा गांव के सरपंच ने इस गंभीर समस्या को लेकर वन मंत्री के समक्ष मांग रखी है कि जनहित को ध्यान में रखते हुए अधूरे पड़े सड़क निर्माण कार्य को शीघ्र पूरा कराया जाए, ताकि क्षेत्रवासियों को राहत मिल सके। ग्रामीणों ने भी प्रशासन से जल्द कार्रवाई की उम्मीद जताई है और कहा है कि यदि समय रहते समाधान नहीं हुआ तो आंदोलन का रास्ता अपनाना पड़ सकता है। खारा गामनो हाल चालू सरपंच छूं અને અગાઉ પણ 2007માં હું ચૂંટાયેલો હતો। આ બીજી વખત આવ્યો છું અને ખારાથી વાવદરા રોડ આશરે 25-30 વર્ષથી અમારી રજૂઆતો છતાં હજુ સુધી થયો નથી। થોડાક સમય પહેલાં કામ ચાલુ થયું હતું, પણ ફોરેસ્ટ ખાતાએ હવે અટકાયું છે। એમાં 2 હેક્ટર જમીન ફોરેસ્ટ ખાતાને ફાળવવાની વાત છે અને એની વિધિ અમે બધી કરી નાખી હતી। ફાઇલ છેક ગાંધીનગર જઈને પરત આવી છે અને હાલ વસઈ દેવડીમાં કંઈક આપવાની વાત ચાલુ છે અને પ્રાંત ઓફિસમાં અમારી ફાઇલ પડી જ છે હાલ દોતા ને એની વારંવાર ભલામણો અમે કરી છે। આના માટે અમે જિલ્લા પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી, કલેક્ટર સાહેબને 2-3 વાર મળ્યા, પ્રાંત સાહેબને મળ્યા, એના સિવાય રાજકીય આગેવાનોને મળ્યા। એટલે એ લોકોએ રજૂઆત કરી હતી। આપણા જિલ્લા પ્રમુખ એમને બળવંતસિંહને પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને વન મંત્રીને પણ પત્ર લખ્યો હતો, બરાબર। એની ફાઇલ હવે પાછી જઈને એની પૂર્તતા માટે દોતામાં આવેલી છે, પણ હજુ સુધી કામ થયું નથી। એટલે માનનીય વન મંત્રી આપણા નવા જે આવ્યા છે પ્રવીણભાઈ માળી સાહેબને નમ્ર વિનંતી, આ રોડ 25થી 30 ગામોને જોડતો રોડ છે અને મેં બધી રજૂઆતો આજુબાજુના 50 સરપંચોના લેટર લીધા છે, એની ફાઇલ મારી જોડે તૈયાર છે। આ સિવાય બીજા ભલામણ પત્રો હતા, એ બધા મારી જોડે તૈયાર છે। પ્રવીણભાઈ માળી સાહેબને રસ લઈને આટલું થોડું જંગલ ખાતાનું જે અટકે છે એ પૂરું કરાવે। આ રોડ નથી બનતો, એના લીધે જે બહેનો છે, આપણે પ્રેગ્નેન્ટ બહેનો છે, અથવા આવવા જવા માટે આજુબાજુ 50 ગામોને જોડતો રોડ છે, પણ હજુ સુધી આ થયો નથી। તો માનનીય સાહેબને, મંત્રી સાહેબને નમ્ર વિનંતી કે આ રોડ જલ્દીથી પૂર્ણ કરાવે। ગામ ખારાનો વતની છું, વાછોલા હરસનભાઈ ખુમાજી। અમારા ગામ ખારાથી માલપુરિયા જવા માટે રસ્તાની ખૂબ મુશ્કેલી છે। એ રસ્તાની સંભારણ કરવા સરકાર તથા જે તે આગળ પડતા નેતાઓને અમારી ખૂબ નમ્ર વિનંતી છે। આ રોડ કયા કયા ગામોને જોડે છે? આ ગામ ખારાથી ડેરી, માલપુરિયા, અઢવા, રાજકોટ, પોથાવાડા, ધાનેરા, દાંતીવાડા, આ દરેક ગામને લાગુ પડતો રસ્તો છે। કયા કારણસર આ રોડનું કામ થતું નથી? આ મેટલ કામ બનેલું છે વર્ષો પહેલાં, પણ હજી એનો કોઈ અંત આવતો નથી। કોઈ સરકાર ધ્યાન આપે છે કે નહીં આપતો એ મને માલુમ નથી। અને ડિલિવરી પ્રસંગે તકલીફ? ડિલિવરી પ્રસંગે ખૂબ તકલીફ પડે। પેલી માણસથી આવવાની તકલીફ, અમારે જવાની બી તકલીફ, હગાવાલે જવું હોય તો ટાઈમસર પહોંચાતું નથી।